સ્વાગત છે દોસ્તો આપસોની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 દરરોજના નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તમામ ખેડૂતો માટે દોસ્તો આજના સૌથી મોટા સમાચાર આવી ગયા છે, જેમાંના સૌથી પહેલા મોટા સમાચાર આપસોની સામે છે દોસ્તો કે ખેડૂતો માટે નવો નિયમ ખાસ આવી ગયો છે। જોઈ લેજો દોસ્તો અત્યારે જ આ નવો નિયમ શું આવ્યો છે તો જણાવી દઈએ તમને કે દેશમાં યુરિયાની અછત સર્જાઈ છે, જેવામાં ડીલરોના મનસ્વી વર્તન અને સબસિડીવાળા ખાતરોના ઉપયોગ અંગે વધતી ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે ખાતર વિતરણ પ્રણાલી છે તેમાં કયો મોટો ફેરફાર થવાનો છે, જેમાં ખેડૂતોને તેમની ખેતીલાયક જમીનના આધારે યુરિયા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનું પગલું આગામી મહિનાઓમાં કૃષિ ક્ષેત્રમાં મોટી નીતિગત ક્રાંતિ લાવી શકે છે। જણાવી દઈએ દોસ્તો તમને કે ખાતર સચિવ રજત મિશ્રા અને કેન્દ્રીય ખાતર મંત્રી જેપી નડ્ડાએ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે નવી યુરિયા વિતરણ પ્રણાલી માર્ચ 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે। દોસ્તો તમને જણાવી દઈએ કે નવી ખાતર પ્રણાલી છે તે માર્ચ 2026 થી લાગુ કરવામાં આવશે, જેમાં ખેડૂતો છે તેમને આગામી મહિનાઓમાં કૃષિ ક્ષેત્રમાં મોટી નીતિગત ક્રાંતિ લાવી શકે તેમ છે। ખાસ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે। ત્યારબાદની મોટી માહિતી આપસોની સામે આવી રહી છે કે યુવાઓ માટે 8,000 રૂપિયા। દોસ્તો તમને જણાવી દઈએ કે ભારત સરકારે આ યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે। દોસ્તો આ યોજનામાં તમને જણાવી દઈએ કે આના દ્વારા સરકાર યુવાનોને રોજગારી પૂરી પાડે છે અને તાલીમ પણ આપે છે। આ સરકારી યોજના દ્વારા 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે અને એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે અને સાથે આ ઉપરાંત તાલીમ દરમિયાન તેમને દર મહિને 8,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે। દોસ્તો હવે સરકાર પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના છે 4.0 શરૂ કરવા જઈ રહી છે, જેમાં યુવાનોને 8,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ છે તે આપવામાં આવશે અને સાથે કૌશલ્યનું પ્રમાણપત્ર પણ તેમને આપવામાં આવશે। તો ખાસ માહિતી છે તમામ યુવાઓ માટે। ત્યારબાદની માહિતી છે આપસોની સામે દોસ્તો કે મહા આંદોલનનું એલાન, ખેડૂતો છે તે તૈયાર થઈ જજો। 3 માંગોને લઈને અડગ આંદોલન પરેશભાઈ ગોસ્વામી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે 3 માંગો સાથે આંદોલન શરૂ રહેશે। ગામડે જઈને લોકોને જાગૃત કરવામાં આવશે। દોસ્તો આપસને જણાવી દઈએ કે જે ખેડૂતોની 3 માંગ છે, જે દેવા માફીને તે વગેરેને લઈને, જેમાં પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગામડે જઈ અને ખેડૂતોને જાગૃત કરવાની મીટિંગ છે તે યોજાવાની છે, જેમાં પહેલી મીટિંગની જાહેરાત પણ કરી દીધી છે અને આંદોલન સાવ બિન રાજકીય હશે। જે બિન રાજકીય જોડાવા માંગે તે જોડાઈ શકે છે। અને શું દોસ્તો તમે દેવા માફી અંગે સહમત છો તો તમે પરેશભાઈ ગોસ્વામીના આ આંદોલનની અંદર જોડાઈ શકો છો। ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે સરકાર આપશે 50,000 રૂપિયા। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર સામે આવી છે। જો તમે શેરી વેચાણ કરતા હો, જેમ કે ફળો, શાકભાજી, પાનની દુકાન, સલૂન અથવા કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હો તો હવે સરકાર તમને 50,000 રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન છે તે આપી રહી છે। જી હા દોસ્તો, તમે કોઈ પણ નાનો ધંધો છે, બિઝનેસ છે તે શરૂ કરવાનું વિચારી રહ્યા છો અને તમારે 50,000 રૂપિયા સુધીની લોનની જરૂર છે તો આ લાભ તમને PM સ્વનિધિ યોજના હેઠળ તમને મળવાપાત્ર થશે, જેમાં ગેરંટી વગરની લોન દોસ્તો તમને 50,000 રૂપિયા સુધીની આપવામાં આવે છે। જે કોઈ પણ લોકો છે તે આ લોનનો લાભ લેવા માંગતા હોય તે PM સ્વનિધિ યોજના હેઠળ પોર્ટલમાં તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો। ત્યારબાદની માહિતી આપસની સામે આગળ આવી રહી છે દોસ્તો કે નવું વાવાઝોડું આગાહી, સાવધાન થઈ જજો। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ધીમે ઠંડી વધી રહી છે અને આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 ડિસેમ્બરથી ઠંડીનું જોર છે તે વધવાનું છે અને 16 અને 17 ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે અને 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે અને સાથે જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને વધુમાં નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 થી 11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। તો ખાસ માહિતી જાણી લેજો તમામ લોકો કે 16 થી 17 ડિસેમ્બરે તાપમાનમાં ફેરફાર થવાનું છે અને 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ છે તે વધી જવાનું છે। અને નિષ્ણાતોએ ચેતવણી એ પણ આપી છે કે 10 થી 11 ડિગ્રી તાપમાન છે તે રહેવાની શક્યતા ઉત્તર ગુજરાતના ભાગોમાં છે। ત્યારબાદની માહિતી આપસની સામે આગળ આવી રહી છે દોસ્તો ખાસ કે નવું બિલ મોટો ઝટકો। દોસ્તો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે લોકસભા સેન્ટ્રલ એક્સાઇઝ એટલે કે એમેન્ડમેન્ટ બિલ 2025 રજૂ કર્યું અને સાંસદમાં પસાર પણ થઈ ગયું। હવે રાજ્યસભામાં મોકલવામાં આવ્યું છે। દોસ્તો તમને જણાવી દઈએ કે આ બિલને કારણે વ્યસન કરનારા લોકોને મોટો ઝટકો મળવાનો છે।
જી હા દોસ્તો, કારણ કે એક સિગારેટના ભાવમાં લગભગ 11 રૂપિયા વધી જશે અને તમાકુ ગુટખા પર પણ 5 થી 6 રૂપિયાનો વધારો છે તે કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ રકમનો ઉપયોગ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા છે તેમના માટે વપરાશે અને ભાવ વધવાને કારણે લોકોને ખરાબ આદતોમાં ઘટાડો થશે. દોસ્તો, આપ સૌને જણાવી દઈએ કે નાણામંત્રી દ્વારા આ બિલ છે દોસ્તો તેને રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવેલું છે કે તમારે જો કોઈ પણ વ્યક્તિ છે તે વ્યસન કરતા હોય જેમાં સિગારેટ છે તેના ભાવમાં લગભગ 11 રૂપિયાનો વધારો કરવામાં આવશે અને સાથે તંબાકુ અને ગુટખા પર પણ 5 થી 6 રૂપિયાનો મોટો વધારો છે દોસ્તો તે કરવામાં આવી શકે તેમ છે. તો ખાસ માહિતી છે આ દોસ્તો તમામ લોકો માટે. ત્યારબાદની માહિતી છે દોસ્તો આપસની સામે કે પાન કાર્ડમાં મોટો નિર્ણય. દોસ્તો, આપસને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી તો સાવધાન થઈ જજો. દોસ્તો, સરકારના નિયમો મુજબ જો તમે 31 ડિસેમ્બર 2025 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારું પાન કાર્ડ છે તે નિષ્ક્રિય થઈ જશે, એટલે કે ઇનેક્ટિવ કરી દેવામાં આવશે દોસ્તો તમારા પાન કાર્ડને. આ પાન કાર્ડ છે તે નિષ્ક્રિય થવાનો સીધો અર્થ એ છે કે તમે આવકવેરા રિટર્ન ફાઇલ છે તે કરી શકશો નહીં, તમારું ટેક્સ રિફંડ અટકી જશે અને તમારે બેન્કિંગ વ્યવહારોમાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેમ છે. દોસ્તો, તમને જણાવી દઈએ કે ખાસ માહિતી છે કે 31 ડિસેમ્બર 2025 છે તેની પહેલાં તમે ખાસ તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તેને બેંકમાં લિંક કરાવી લો. જો તમે હજુ સુધી આ કામગીરી કરી નથી તો ઉતાવળે આ કામગીરી છે તે પહેલાં પૂરી કરી દેજો. જો આ કામગીરી નહીં કરો તો તમારા ટેક્સ રિફંડ છે તે તમામ અટકી જશે અને સાથે તમે આવકવેરા રિટર્ન ફાઇલ છે તે કરી શકશો નહીં ને તમારા બેન્કિંગ વ્યવહારો છે તેમાં પણ તમને મુશ્કેલી આવી શકે તેમ છે. તો દોસ્તો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળી હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.